ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું તરસાડી કોસંબા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાએ પરિવર્તનનું શંખનાદના ઉદ્દેશથી 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી વલસાડથી નર્મદા સુધી યાત્રાનું આયોજન કર્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ યાત્રા પરિવર્તનનું શંખનાદ લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ તરસાડી કોસંબા ખાતે પહોંચ્યા હતા। તરસાડી કોસંબા કોંગ્રેસ સંગઠન દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરી જાહેર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના પડતર પ્રશ્નોને ઉજાગર કરવા તેમજ લોકોના હિત માટે અવાજ ઉઠાવવા આ યાત્રા યોજાઈ છે। આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કોસંબા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો। જન આક્રોશ યાત્રા કોસંબા થઈ માંગરોળ તરફ પ્રસ્થાન કરતા નાની નરોલી ખાતે પહોંચતા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સુરતના આદિવાસી આગેવાન ઉત્તમભાઈ વસાવા કાર્યકર્તાઓ અને ગ્રામજનો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત તેમજ સમર્થન કરવામાં આવ્યું। ત્યારે જોજો દેશમાં ભારતીય સંસ્કૃતિનો સુરત જોડે કળાએ કહ્યું અને તમને ધર્મનું સામ્રાજ્ય સૂત્રો સોંપ્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હાર્દિક સ્વાગત કરું છું। આજે જ્યારે જન આક્રોશ રેલીમાં તમામ क्या बोलते थे ભાજપના રાજમાં છે અને વાસ્તવિકતા એ પુરવાર થઈ કે ભાજપના રાજમાં સૌથી વધારે રેપિસ્ટ લોકો કારણે બધાએ આપઘાત કરવા પડે એવી હદ સુધી આ વાત ગઈ છે। તો આ કઈ જાતનું વાતાવરણ આ માણસ આ દેશમાં પેદા કરવા માંગે જે દિવસે તમને સિંગલ પાર્ટી મેજોરિટી મળીને સત્તા મળશે તે દિવસે તમારા બધા જ કાલ્પનિક વરખો જોવા નહીં મળે અને માત્ર ને માત્ર ઇસ્લામિક ફોબિયા પેદા કરવા અને હિન્દુત્વનું અફીણ આવે ને આપણા સૌને વચ્ચે વાત શકે। જબ્બારભાઈ મણેકની સ્વાગત આયોજનમાં હું ભાગરૂપે કોંગ્રેસ પક્ષના એક ભાગીદાર તરીકે હું આ લાગણીની અનુભૂતિ જન આક્રોશ યાત્રાના 7મા દિવસે યાત્રાની શરૂઆત બારડોલીથી થઈ અને તમામ કોસંબા, કીમ, કામરેજ, કોસંડી અને આખા વિસ્તારમાં યાત્રા આજે લોકોની વચ્ચે જઈ રહી છે। જે રીતે રસ્તામાં ખાડાઓ જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીનો ચારે તરફ ભ્રષ્ટાચાર રસ્તા પર દેખાઈ રહ્યો છે। ક્યાંક પાણીની ટાંકી તૂટે છે, ક્યાંક પુલ તૂટે છે, ક્યાંક હોડીઓ ડૂબી જાય છે। એ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ બતાવે છે। આ સુરત જિલ્લો એટલે રાજ્યના જે ઉપમુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, એમનો જિલ્લો છે। અહીંયા જ લોકોએ ફરિયાદ કરી કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। દારૂ અને ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। બહેન દીકરીઓની છેડતી અને બળાત્કારના બનાવો વધ્યા છે। ગુંડાઓ બેફામ છે, હત્યાઓ થાય છે, લોકોની સલામતી નથી રહી। બારડોલી ખાતે જોયું કે જે સરદાર સાહેબની કર્મભૂમિ છે, ત્યાં જ સરદાર આશ્રમને રાષ્ટ્રીય સ્મારક બનાવવું જોઈએ એવી માંગણી ઉઠી। સાથે સાથે આખા વિસ્તારમાં રોજગારના પ્રશ્નો છે, આખા વિસ્તારમાં ખેડૂતો હેરાન પરેશાન છે। ચારે તરફ લોકો સરકારથી નારાજ છે અને બીજી બાજુ આ જ ભાજપના નેતાઓ એસઆઈઆરના નામે લોકોના મતના અધિકારો છીનવવાનો પ્રયત્ન કરે છે। એની સામે પણ ઉગ્ર આક્રોશ છે। આ બધા જ લોકોના પ્રશ્નો, ફરિયાદો, રજૂઆતો અને આક્રોશને આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી બુલંદ કરીએ છીએ અને હું ગુજરાતના લોકોને
વિશ્વાસ અપાવવા માગું છું કે જેમ જેમ જનાક્રોશ યાત્રા આગળ વધી રહી છે, લોકો જે ડર અને ભયનો માહોલ હતો, જે પોલીસ અને પ્રશાસન ડર ઊભો કરે છે, એમાંથી બહાર આવી રહ્યા છે. સરકારની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર સામે બોલતા થયા છે. લડાઈ લડવાના સંકલ્પ સાથે જરૂર પડે તો પોતાના હક અધિકાર માટે ગાંધીનગર કૂચ કરવાની તૈયારી સાથે લોકો આ જનાક્રોશ યાત્રામાં જોડાઈ રહ્યા છે.